નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સુરત, કપરાડા, પલસાણા, નવસારી, તાપી અને સૌરાષ્ટ્ર ઝોનના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। હવામાન વિભાગની આગાહી બાદ હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને સાવધ રહેવા સૂચન કર્યું છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં પણ હજુ પણ 3 સિસ્ટમનો ખતરો છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ છે। કેટલાક ગામોમાં હજુ પણ કેડ્સમાં પાણી ભરાયેલા છે, જેના કારણે સ્કૂલ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમની આગાહી કરતાં જણાવ્યું કે કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે। હજુ 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। વરસાદી ધરી ઉત્તર પૂર્વીય તરફ જવાને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે। બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઈ રહ્યું નથી। હિન્દ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જુલાઈ સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર ગુજરાતમાં 3 સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે। 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ આવી શકે છે। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિજનમાં બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।